તો મિત્રો આવનારી 30 ઓગસ્ટના દિવસે રાજુભાઈ સોલંકી સાથે 5 લાખ લોકો દલિત સમાજના એક સાથે ભેગા થઈને ભાઈ ગાંધીનગર ખાતે જવાના છે। જે વાત કરી તો હાલના ટાઈમમાં સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। તમને બધા લોકોને ખબર છે કે કરીબભાઈ ગણેશભાઈ ગોંડલ 40 દિવસથી જેલમાં છે, પરંતુ મિત્રો ભાઈ રાજુભાઈ સોલંકી હજુ સુધી મિત્રો ન્યાય માટે એમ કીધું દોડી રહ્યા છે, કારણ કે તેને હજી સુધી ન્યાય મળ્યો નથી। જ્યાં મિત્રો વાત કરી તો રાજુભાઈ સોલંકી ખુલ્લેઆમ મિત્રો બોલી રહ્યા છે કે ભાઈ મને હજી સુધી ન્યાય મળ્યો નથી। જ્યાં રાજુભાઈ સોલંકી છે હાલના ટાઈમમાં એવું પણ કહી રહ્યા છે કે 23 ઓગસ્ટના દિવસે હું ભાઈ એમ કીધું હિન્દુ ધર્મમાંથી ઇસ્લામ ધર્મ માટે જવાનો, જેમાં મિત્રો વાત કરી તો ગણેશભાઈ ગોંડલ કરીબ 40 દિવસથી જેલમાં છે, પરંતુ મિત્રો તેને 2 વાર જામીન અરજી કરવામાં આવી હતી। એમાં બે વાર જામીન અરજી છે એ ફગાવી નાખવામાં આવી છે। 7 ઓગસ્ટના દિવસે ભાઈ ફરી વખત મિત્રો ત્રીજી વાર જામીન અરજી કરવાની છે। તે જામીન અરજીમાં મિત્રો વાત કરી તો ગણેશભાઈ ગોંડલને જો જામીન મળશે તો મિત્રો ફરી વખત જેલની બહાર આવી શકે છે, કારણ કે મિત્રો હાલના ટાઈમમાં વાત કરી તો સોશિયલ મીડિયાનો માહોલ પણ એકદમ ગરમ હતો, જેમાં ભાઈ રાજુભાઈ સોલંકીએ કહી દીધું છે કે ભાઈ 1 લાખ લોકો અને મિત્રો એમ કીધું હાલના ટાઈમમાં ગાંધીનગર ખાતે ભાઈ જવાના છે। જે આ મિત્રો વાત કરી તો ગાંધીનગર ખાતે 13 તારીખે જવાના છે અને 15 તારીખે ભાઈ જાને ન્યાય નહીં મળે તો 15 તારીખે હિન્દુ ધર્મમાંથી ઇસ્લામ ધર્મમાં જવાના છે। આ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। ઘણા બધા લોકો એવું કહી રહ્યા હતા કે 30 તારીખ ગઈ હતી ત્યારે મિત્રો આ કરવાના હતા, પરંતુ ભાઈ એવું નથી। આવનારી 15 ઓગસ્ટના દિવસે રાજુભાઈ સોલંકીએ નિર્ણય લઈ લીધો છે કે ભાઈ હું ધર્મ પરિવર્તન કરવાનો છું। તો મિત્રો આ વિડીયો વિશે તમારે શું કહેવું છે? ખાસ વિડીયોને શેર કરવાનું ભૂલવાનું નથી, કારણ કે મિત્રો આવનારી 15 તારીખે આપણે જોવાનું રહેશે કે મિત્રો હજુ સુધી ભાઈ આ મામલો કેટલો આગળ ચાલે છે। વિડીયોને શેર કરવાનું ખાસ ભૂલતા નહીં। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, આપણે એક નવો વિડીયો મળી, ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ, જય ભારત।